માના દર્શન કરવા માટે. તો મિત્રો આપણે બધો આખો અહીંયાથી અમે બાઇક લઈને જઈએ છીએ દાહોદથી, તો સફર જોઈશું અને માતાજીના દર્શન કરશું. તો બ્લોગમાં ખૂબ જ મજા આવશે અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જોઈ શકો છો અત્યારે અમે ગાડી પર ધજા અને એવું બાંધો છે. અમે 3 લોકો નીકળી રહ્યા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. જય માતાજી, જય કુકાર. તો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લીમખેડા પહોંચી ગયા છે ને અત્યારે 6:30 જેવા વાગી ગયા છે અને અહીંયાથી બારેજા માળીનું નામ લગભગ 150 કે 170 જેટલું દૂર છે. તો આગળનો સફર આપણે જોઈશું ને ખૂબ જ એન્જોય કરશું અને માળીના દર્શન પણ કરશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી, જય કુકાર. તો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છે મહીસાગર નદીમાં અને અહીંયાનો વ્યૂ જોઈને એવી ઈચ્છા થઈ કે નાહી લઈએ. બાકી જોઈ શકો છો કાકાનો છોકરો ને ભાઈબંધ છે. બસ ખૂબ જ મજા આવે છે. બાકી અહીંયા નાહીશું, નાહીને ફ્રેશ થઈને પછી નીકળીશું બારેજા ધામ માટે, માળીના દર્શન કરવા માટે. અને બાકી વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો, બહુ મસ્ત લાગે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. જય માતાજી મિત્રો, જય કુકાર મેલેડીમાં. મિત્રો ફાઇનલી અમે મહીસાગર નદીમાં પહોંચી ગયા છે, નાહીને ફ્રેશ થઈ ગયા અને મહીસાગર માના દર્શન કરેલું જોઈ શકો છો મિત્રો. સામે મંદિર છે અને વ્યૂ તો કંઈક ખતરનાક છે મિત્રો. જોઈ શકો છો ઉપર ગાડીઓ જાય છે અને ખૂબ જ મજા આવે છે મિત્રો અને ખૂબ જ આનંદ આવે છે. કારણ કે હું કુકાર મેલેડીમાં, તમારે અહીંયા આવો તો એકવાર જરૂર આવજો. અને હું કુકાર મેલેડીમાં દર્શન કરવા માટે જાઉં તો મને કંઈક અલગ જ એલર્જી આવી જાય છે, કંઈક અલગ જ. તમે પણ આવતા હોય તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી જય માતાજી, જય કુકાર મેલેડી. તો ફાઇનલી ગાઈઝ અમે સેવલિયાથી આગળ નીકળી ગયા છે લગભગ 5-6 કિલોમીટર જેવું અને અહીંયા શેરડીનો રસ મળી ગયો. તો જોઈ શકો છો ભાઈ બનાવે છે. તો શેરડીનો રસ પીને આગળ નીકળશું અને અમારો આ સફર છે દાહોદથી બારેજા ધામ કુકાર મેલેડીમાં દર્શન કરવા માટે. મિત્રો આજે ચૈત્ર નવરાત્રિની ચૈત્ર મહિનાની પૂનમ છે. તો આજનો દિવસ કેટલો શુભ કહેવાય. જો તમે માળીના ભક્ત હોય તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને એન્ડ સુધી જજો. બાકી જય માતાજી, જય કુકાર મેલેડીમાં. રામ માળી રામ. જય માતા. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છે બારેજા ધામ. એટલે અત્યારે છીએ બારેજા બજારમાં અને ત્યાંથી ફૂલા લીધા છે અને હવે જઈશું માળીના દર્શન કરવા માટે. જોઈ શકો છો સામે રસ્તો દેખાય છે, ત્યાંથી જવાય છે. ખબર હશે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બાકી જય માતાજી, જય કુકાર. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે બારેજા ધામ કુકાર મેલેડીમાંના દર્શન કરવા. અમે તો દર્શન કરી લીધા, તમને લોકોને પણ દર્શન કરાયા છે. કેવું લાગ્યું આપણો બ્લોગ કોમેન્ટ કરજો. બાકી માળીનું ધામ કંઈક આવું છે. જોઈ શકો સામે માળી બેસે છે રવિવારે. અત્યારે ગુરુવાર છે, પૂનમનો દાડો છે. જોઈ શકો છો આ ધજા અહીંયા ફરકી છે. જો આ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. સામે જમવાનું ને એવું બધું અત્યારે તો બંધ છે, આજે પૂનમ છે એટલે. અને રવિવારે તો આવું પણ અમુક રવિવાર આવશું. જો અને બીજા બ્લોગ તમારે ફૂલ ડિટેલમાં બ્લોગ જોવો હોય તો મારી ચેનલ પર આપેલા જ છે, તો જરૂર જોજો અને કોમેન્ટમાં લખજો રામ માળી રામ. મળીએ ફરી મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. બાકી જય માતાજી, જય કુકાર મેલેડીમાં. રામ માળી રામ.